HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનું ભારે નુકસાન। ગળથર ગામે સરકાર સામે રાહત પેકેજની ઉગ્ર માંગ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા ભારે નુકસાન મુદ્દે ખેડૂતો એકત્ર થયા। તેમણે સરકાર સામે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી। ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ, મગફળી અને તલના પાકને ભારે નુકસાન થયું છે, છતાં પ્રશાસન દ્વારા હજી સુધી વળતર આપવામાં આવ્યું નથી। ખેડૂતોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક વળતર જાહેર નહીં થાય તો તેઓ તીવ્ર આંદોલન કરશે। HX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ જીંજુવાડિયા। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ગામ ગળથરની અંદર બધા ખેડૂતો ભેગા થયેલા છે। મહુવા તાલુકાનું ગામ ગળથર અત્યારે 8-10 દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે આપણે ખેત નેસાર થઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાયેલ છે। કપાસ, મગફળી, ધાણા, જીરું, એરંડા એવા પાકમાં નુકસાન થયેલું છે। તો ખેડૂત ભાઈઓનું ગળથર ગામમાં એવું કેવું છે કે અત્યારે આપણે પેકેજમાં અથવા ટૂંક સમય માટેનું ધિરાણ પાક લેણું માફ કરે અને સર્વે કર્યા વિનાનું ખેડૂત ભાઈઓ કહેવા માંગે છે કે ટૂંક સમયમાં લેણું અથવા ધીરજ પાકનું આપણે ટૂંક સમયની મુદતમાં લેણું માફ કરે એવું કહેવા માંગે છે। કપાસ, મગફળીના પાકમાં વાવેતર અન્ય નુકસાન થયેલું છે। મગફળીનું આપણે વાવેતરનું વેચાણ કર્યું ત્યારે ખેડૂત ભાઈઓ મગફળીના ડુંગળીમાં બધા પૈસા નાખેલા છે। તે માટે કોઈ પણ ખેડૂતો 100% નુકસાનમાં છે। કોઈ ઊભા થઈ શકે એવો ખેડૂત નથી। સરકાર અથવા ધારાસભ્ય અથવા મંત્રીશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે આપણે પેકેજ અથવા ટૂંક સમય માટેનું લેણું માફ કરે અને જય જવાન જય કિસાન।